નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે, જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેવા તમામ મિત્રો માટે છે એક નવી જ ભરતીની જાહેરાત આવેલી છે. તો તેની વિગતવાર માહિતી મેળવવાની છે કે પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ખુશખબર 7,000 પ્લસ જગ્યાઓ માટે છે તે દિલ્હી પોલીસ ભરતીની જાહેરાત આવી ગઈ છે. જે મિત્રો આ ભરતી છે તે ફક્ત 12 પાસ ઉમેદવારો છે જે તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો તે માટેની કેટલી જગ્યા છે અને તે માટે ઓનલાઈન ફોર્મ ની છેલ્લી તારીખ કઈ છે તેવી વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ માહિતી છે તે દિલ્હી કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત આવી છે. જ્યાં મિત્રો કોન્સ્ટેબલ મેલ અને ફિમેલ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ 2025 ની ભરતી છે. તો સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ છે તે 22/9/2025 થી 21/10/2025 સુધી તમામ મિત્રો આ ભરતીમાં છે તે ભાગ લઈ શકશે. અને ત્યાર પછી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની વાત કરીએ તો 21/10/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ફોર્મ ભરી શકશે. અને જો કોઈ પણ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ રહી જાય તો વિન્ડો ઓપન એટલે કે પાછું રીઓપન થશે. જે 29/2025 થી 31/10/2025 સુધી તમામ મિત્રો છે તે વાંધો હોય તો ફોર્મ ભરી શકશે. અને તે માટેને ટોટલ ફ્રી અને તે માટેને જો કોઈ પણ ઉમેદવારોને હેલ્પલાઇન નંબર જોતો હોય તો હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે કે 180033 જે હેલ્પલાઇન નંબર ઉપરથી તમામ મિત્રોને છે તે વિગતવાર માહિતી મળી જશે. ત્યાર પછી આપણે સાથે સાથે આમાં ઓનલાઈન પરીક્ષા અને ઉમેદવારોની કેટલી જગ્યાએ વિગતવાર છે તેની સૌપ્રથમ વાત કરીએ તો કોન્સ્ટેબલ મેલ અને ફિમેલની જે ભરતી છે તેમાં સૌપ્રથમ કોન્સ્ટેબલ મેલ અને કોન્સ્ટેબલ મેલ અને ફિમેલ જે એક્સ સર્વિસમેન જેની તમામ વિગતવાર માહિતીની વાત કરીએ તો યુઆર ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી અને ટોટલ જગ્યાની વાત કરીએ તો 7,565 જગ્યા ઉપર છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે. તો સાથે સાથે વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારો છે તે 18 વર્ષથી લઈ અને 25 વર્ષના તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને સાથે સાથે કેટેગરી વાઇઝ છે તે 3 વર્ષ 5 વર્ષ અને 10 વર્ષ સુધીની છે તે છૂટછાટ આપવામાં આવશે. તો હવે વાત કરીએ કે જો કોઈ પણ ઉમેદવાર પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો તેના અલગથી ઉમેદવારોને માર્ગ આપવામાં આવે છે. સૌપ્રથમ એનસીસી સી સર્ટિફિકેટ હોય તો તમને 5 માર્ક મળવા પાત્ર રહેશે. એક્ઝામમાં સૌપ્રથમ તમને 5 માર્ક છે તે મળી જશે. એનસીસી બી સર્ટિફિકેટ હોય તો 3 માર્ક, એનસીસી એ સર્ટિફિકેટ હોય તો 2 માર્ક છે તે ઉમેદવારોને મળવા પાત્ર રહેશે. અને ત્યાર પછી જે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ તેના પણ માર્ક છે તે ઉમેદવારોને આપવાના રહેશે. અને ઉમેદવારો ઓનલાઈન ફોર્મ છે તે ssc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે છે તે ધોરણ 10 ના પ્રમાણે છે તે નામ રાખી અને ફોર્મ ભરવાનું રહેશે. હવે વાત કરીએ તો જો કોઈ પણ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારનો ફોર્મમાં વાંધો રહી જાય તો 2 દિવસ છે જે ઉમેદવારોને આપવામાં આવેલા છે 29 અને 31 તારીખ સુધી જે તમામ મિત્રો છે જો વાંધા અરજી હોય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને જેની તમારે અલગથી છે તે એટલે કે ફ્રી આપવાની રહેશે. તો હવે વાત કરીએ તો જો ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ક્યાં ક્યાં આવશે ગુજરાતમાં તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, રાજકોટ, સુરત, વડોદરા જેવી અલગ અલગ 5 થી 6 કેન્દ્રો જગ્યાએ છે જે ઉમેદવારોએ પરીક્ષા આપવા જવાની થશે. અને સાથે સાથે ઉમેદવારોને તે માટેના સિલેબસ ની વાત કરી લઈએ તો જે આ પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ છે તે ઉમેદવારોની પરીક્ષા યોજાવાની છે. તો હવે વાત કરીએ તો જે સબ્જેક્ટ વાઇઝ જે સિલેબસ આપવામાં આવેલો છે તો જનરલ, કીબોર્ડ અને કરંટ અફેરની વાત કરીએ તો તેના 50 માર્ક છે. ત્યાર પછી મેક્સિમમ માર્ક 50 માર્ક અને એક્ઝામ ટાઈમની વાત કરીએ તો 90 મિનિટ ઉમેદવારોને છે તે આપવામાં આવશે. રીઝનિંગ 25 માર્ક, નોમેરી ઓબ્જેક્ટિવ 15 માર્ક, કોમ્પ્યુટર જેવી અલગ અલગ તમામ માહિતી સોફ્ટવેરની જેના 10 માર્ક એમ ટોટલ મળીને 100 માર્કનું પેપર છે તે ઉમેદવારોને પૂછવામાં આવશે.
જેમાં નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો 0.25 માર્ક છે ઉમેદવારોને એટલે કે એક વિકલ્પની સાથે 4 વિકલ્પ જો તમારા ખોટા પડે ત્યારે એક હાસો વિકલ્પ તમારો જતો રહેશે. અને ત્યાર પછી સાથે સાથે બાયસિકલની વાત કરીએ તો સૌપ્રથમ મેલ કેન્ડિડેટ માટે છે તે જો 30 વર્ષ સુધીના હોય તો તેઓને 1600 મીટર 6 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. અને લોંગ જમ્પ છે તે 14 ફીટ અને હાઈ જમ્પ છે તે 3.9 ઇંચ છે. જો તમારી ઉંમર 30 થી 40 વર્ષ હોય તો 1600 મિનિટ 7 મિનિટમાં, જેમાં લોંગ જમ્પ 13 ફૂટ અને હાઈ જમ્પ 3.6 છે. અને 40 વર્ષ હોય તો 1600 મીટર 8 મિનિટ, 12 ફીટ લોંગ જમ્પ અને હાઈ જમ્પ 3.3 છે. આ વાત આપણે મેલ કેન્ડિડેટની વાત કરીએ તો હવે સાથે સાથે ફિમેલ કેન્ડિડેટની વાત પણ આપણે કરી લઈએ કે ફિમેલ કેન્ડિડેટમાં છે તે સૌપ્રથમ 30 વર્ષ હોય તો 1600 મીટર 8 મિનિટમાં, લોંગ જમ્પ 10 ફૂટ અને હાઈ જમ્પ છે તે 3 ફૂટ છે તે રાખવામાં આવેલો છે. 30 થી 40 વર્ષ ઉંમર હોય તો 9 મિનિટ અને 9 ફીટ તમારે ઠેકવાનું રહેશે અને હાઈ જમ્પ 2.9 છે. જ્યારે 40 વર્ષ હોય તો 1600 મીટર 10 મિનિટ અને 8 ફૂટ તમારે ઠેકવાનું અને 2.6 જે તમારા હાઈ જમ્પ છે તે અહીં રાખવામાં આવેલા છે. ત્યાર પછી ફિમેલ કેન્ડિડેટની હાઇટની વાત કરીએ તો મૂળ ગુજરાતના જે હોય તેને 157 છે તે બહેનો માટે છે તે હાઇટ રાખવામાં આવેલી છે. જ્યારે એસસી અને એસટી કેટેગરી મલ્ટી સ્ટાર્ટિંગ સ્ટાફ દિલ્હી પોલીસ ભરતીની આ ભરતીની માહિતી છે તે આવેલી છે. અને આ ભરતી છે તે સૌપ્રથમ ઉમેદવારોને ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે અને ત્યાર પછી ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષા બાદ મેડિકલ એટલે કે ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. અને ફિઝિકલ માટે છે જે ઉમેદવારોને પરીક્ષા આપવા જાવ ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેમાં વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આઈડી કાર્ડ, જેવી એક્સ સર્વિસમેન હોય તો તેનું કાર્ડ જેવી તમામ વિગતવાર માહિતી છે જે ઉમેદવારોએ સાથે લઈ જવાની રહેશે. અને પરીક્ષા સમય છે તે 90 મિનિટ ઉમેદવારોને આપવામાં આવશે. જેવી તમામ વિગતવાર માહિતી આપણે આગળ મેળવી. જો કોઈ પણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તેને ssc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો અને ત્યાં જઈ રજીસ્ટ્રેશન છે નાવ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી અને વિગતવાર માહિતી છે તે આપી સાઇન છે તે આવી રીતે તમારે અપલોડ કરવાની રહેશે. અને ફોટાની વાત કરીએ તો ફોટામાં પાછળની સાઈડ કોઈ પણ પ્રકારનો હશે તે સેલ્ફી ફોટા નહીં ચાલે. જેવી તમામ વિગતવાર માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે. તો ખાસ ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ દિલ્હી પોલીસ રિક્વાયરમેન્ટની, ત્યાર પછી આપણે સિલેબસની વાત કરીએ, ત્યાર પછી બાયસિકલની વાત અને ઓનલાઈન ફોર્મ અને ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન કઈ રીતે થશે તે તમામ વિગતવાર માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.